નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે કોઈ ઇન્ફોર્મેશન તમને આપવાની નથી, માત્ર ને માત્ર વિનંતીના ભાગરૂપે આ વિડીયો ખાસ દરેક મિત્રો માટે બનાવવામાં આવે છે। તો સૌપ્રથમ તો આપણે આજના વિડીયોમાં ખાસ જો વાત કરીએ તો કે ધોરણ 6 થી 8માં મેરિટ કટ ઓફ કેટલું રહેશે તેના વિશે થોડીક આપણે ચર્ચા કરીશું। અને બીજું કે 6 થી 8માં જે મિત્રોને મેરિટ હાઈ હોવા છતાં એક્સેસ કોલ લેટર રહ્યો છે તો એના પાછળના કયા કારણો છે, અને બીજું કે એમને શું જિલ્લા પસંદગી મળે કે ના મળે તો એના વિશે પણ ચર્ચા કરીશું। અને આપણે 6 થી 8માં મેરિટ નીચું જાય જો આટલું કરવામાં આવે તો મેરિટ ચોક્કસ ડાઉન થશે, એના વિશે પણ તમને થોડીક માહિતી આપીશ। અને 9 થી 10ની ફાઇનલ શાળા ફાળવણી ક્યાં સુધીમાં મળી શકે તો તેના વિશે થોડીક માહિતી આપીશ। ધોરણ 1 થી 5માં 17/7/2025ના રોજ જે ઓર્ડર અપાયા છે એમાં જે જનરલ કેટેગરીમાં જે ઉમેદવારોનું સિલેક્શન થયેલું તો એમને શાળા ફાળવણી એટલે કે જેમને ઓર્ડર આપી દીધા છે, અને કાસ્ટ ખરાઈ માટે ઉમેદવારોને હજુ ઓર્ડર અપાયા નથી તો ક્યાં સુધીમાં ઓર્ડર મળી શકે તો એના વિશે પણ વાત કરીશું। અને ખાસ બીજું કે વિડીયોમાં આપણે દિવ્યાંગ મિત્રોને પણ આપણે સમાવેશ કરી લીધો છે। એમના પણ ઘણા પ્રશ્નો હતા કે અમે અમારું જે તે કેટેગરીમાં જગ્યાના અંદર અમારો સમાવેશ હોવા છતાં અમારે કોલ લેટરમાં શા માટે એક્સેસ કોલ લેટર લખેલું તો એના વિશે પણ સંપૂર્ણ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે આપવાના છીએ। એટલે દરેક મિત્રો એક વિનંતીના ભાગરૂપે કહું છું કે દરેક મિત્રો વિડીયો પૂરો જોજો, અને વિડીયોમાં જે કાંઈ તમને વિનંતી કરવામાં આવે તો એને ખરેખર તમારા જીવનમાં ખાસ ઉતારજો, જેથી કરીને અન્ય સાથી મિત્રોનું પણ આપણા થકી ભલું થાય મિત્રો। તો મિત્રો, આપણે બધા જાણીએ જ છીએ કે હાલમાં 6 થી 8માં કોલ લેટર 19/7/2025થી કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂઆત થઈ ગઈ છે મિત્રો। તો એમાં જોઈએ તો 23/7થી લઈને 6/8/2025 સુધી ગાંધીનગરમાં જિલ્લા પસંદગી માટે દરેક મિત્રોને વિષયવાર બોલાવ્યા છે। જેમાં વાત કરીએ તો સૌપ્રથમ તો ગણિત વિજ્ઞાનના ઉમેદવારોથી આ જિલ્લા પસંદગી શરૂ થશે, ત્યાર પછી ભાષાવાળા ઉમેદવારોને, અને છેલ્લે 2 થી 6 ઓગસ્ટ સુધીમાં સામાજિક વિજ્ઞાન વિષયમાં ઉમેદવારોને ગાંધીનગર બોલાયા છે મિત્રો। તો ખાસ આપણે વાત કરીએ તો 6 થી 8માં મેરિટ નીચું જાય તો એના માટે શું શું કરવું પડશે, તો ખાસ તો દરેક મિત્રોને કહેવાનું કે તમે ધોરણ 1 થી 5માં જો તમને ઓર્ડર મળી ગયા છે, જે મિત્રોને બાકી છે તો એમને પણ તો મળી તો જવાના જ છે જાતિ ખરાઈ, એકાદ વીકમાં એ જાતિ પણ ખરાઈ થઈ જશે મિત્રો। એટલે જે મિત્રો 1 થી 5માં લાગી ગયા છે તો એ મિત્રોને ખાસ વિનંતી કે તમે 6 થી 8માં જિલ્લા પસંદગીમાં ના આવશો મિત્રો, એક વિનંતીના ભાગરૂપે કહું છું, જેથી કરીને આપણા દિવ્યાંગ ભાઈ બહેનો હોય કે અન્ય સામાન્ય ભાઈ બહેનો હોય તો એમને છેલ્લી તક છે, એટલે એમને પણ એક જીવનમાં આગળ આવવાનો મોકો મળવો જોઈએ મિત્રો। અને બીજું કે જે મિત્રોને 11-12માં લાગી ગયા છે તો એ મિત્રો પણ 6 થી 8માં ન આવે, અને જેમને 9 થી 10માં જેમનું ફાઇનલ શાળા ફાળવણી મિત્રો ટૂંક સમયમાં થશે તો એ મિત્રોને પણ ખાસ જણાવવાનું કે તમારું કન્ફર્મ હોય મિત્રો તો તમે પણ 6 થી 8માં ન આવશો, જેથી કરીને જગ્યા બગડે નહીં મિત્રો। આ એક વિનંતીના ભાગરૂપે છે। આપણે શિક્ષિત છીએ, આપણે એકબીજા મિત્રોનું સંપર્કમાં છીએ કે કેટલી સંઘર્ષ કરવો પડે છે, ત્યાર પછી આપણે જે કાંઈ આ જગ્યાએ પહોંચ્યા છીએ ત્યાં આપણે પહોંચી શકીએ છીએ મિત્રો। તો એ તમે પણ બધું જાણો છો। બીજું કે જે મિત્રો ઓલરેડી દરેક ક્ષેત્રમાં ચાલુ જોબ હોય અને તમે આ 6 થી 8માં મિત્રો ના આવો તો પણ તમે ઘણો બધો સહયોગ આ મિત્રો માટે આપી શકો છો મિત્રો। એટલે આપણે આમ જોઈએ તો કોઈ પણ ભરતી થતી હોય તો એ ભરતી બેરોજગારોને રોજગાર મળે એટલા માટે થતી હોય છે મિત્રો। એનો મુખ્ય હેતુ આ જ છે કે દરેક મિત્રોને રોજગારી મળે। તો આપણે રોજગારી ઓલરેડી ચાલુ જોબમાં છીએ તે તો આપણે 6 થી 8માં કે અન્યમાં જો આપણે ના જઈએ તો બીજા મિત્રોને તેનો લાભ મળે અને એમને પણ બેરોજગારીમાંથી રોજગારી મળે મિત્રો। અને બીજું ખાસ કે જે મિત્રો 6 થી 8માં હાઈ મેરિટમાં હોય, જેમને જનરલ કેટેગરીના ક્રાઇટેરિયા પ્રમાણે તેમનું જનરલમાં પણ સિલેક્શન થતું હોય તો એ મિત્રોને ખાસ વિનંતી કે મિત્રો જનરલમાં બની શકે તો જનરલમાં સીટ લેજો, જેથી કરીને આપણી અનામતની કેટેગરીમાં 1 ભાઈ 2 ભાઈ કે જે કાંઈ તમે જનરલમાં જેટલા લેશો તો એટલા ઉમેદવારો આપણી કેટેગરીમાં વધુ લાગશે મિત્રો। આ એક ખાસ, અને એમાં તે અગત્યની જો ખાસ સૂચના હોય ને તો આપણે જે રીતનું જોયું 1 થી 5માં કે ઘણા ઉમેદવારો માત્ર ને માત્ર દેખાવ ખાતર જિલ્લા પસંદગી કરવા આવેલા, અને જ્યારે શાળા ફાળવણી એટલે કે શાળા પસંદગી વખતે આ જ ઉમેદવારો ગેરહાજર રહેલા મિત્રો। બની શકે કે અમુક ઉમેદવારોને આગળ જોબ મળી ગઈ હોય એટલે પાછળથી ના આવ્યા હોય, પરંતુ અમુક એવા મિત્રો પણ હોય કે જેમને માત્ર
જિલ્લા પસંદગીમાં પોતાનું એક કહેવાય ને કે વર્ચસ્વ દેખાડવા બાબતે જિલ્લા પસંદગી કરવા આવેલા, તો એવી પરિસ્થિતિ આ 6 થી 8માં ના થાય એવું મિત્રો ખાસ અત્યારથી જ કહું છું કે જે મિત્રો માત્ર ને માત્ર દેખાવ ખાતર આવવાના હોય તો એ મિત્રો 6 થી 8માં જિલ્લા પસંદગી કરવા મિત્રો ના આવશો. આ એક વિનંતીના ભાગરૂપે તમને કહું છું મિત્રો, જેથી કરીને અન્ય મિત્રોને પણ આનો લાભ મળી શકે મિત્રો. તો આ હતું આપણે જોઈએ તો 6 થી 8માં મેરિટ ડાઉન થાય એટલા માટે હવે સરકારના હાથમાં કોઈ પ્રોસેસ છે નહીં મિત્રો, એટલે કે આમાં સરકાર કાંઈ કરી શકવાની નથી. જે કાંઈ કરવાનું હોય એ આપણે ઉમેદવારોએ હવે સમજવું પડશે મિત્રો, જેથી કરીને આપણે જ આપણા ભાઈઓના જીવતરનું જો માળો ન બગાડવો હોય તો આ આપણે આપણા ભાઈ બહેનો માટે ખાસ કરવાનું છે મિત્રો. એક મેં મારી ચેનલના પોસ્ટમાં એક વાક્ય લખ્યું હતું કે નજીક વતન મેળવવાના ચક્કરમાં આપણા ટેટ ભાઈ બહેનોના જીવતરનો માળો ના વિખાય એનું ખાસ દરેક મિત્રોએ ધ્યાન રાખવાનું છે. તો મિત્રો આ હતી આપણે 6 થી 8માં મેરિટ નીચું જાય. બીજું કે 6 થી 8માં એક્સેસ કોલ લેટર કેમ દેખાડ્યા છે, તો મિત્રો આમ જોઈએ તો ભરતી બોર્ડનું જે કાંઈ કેલ્ક્યુલેટર છે તે જનરલના ક્રાઇટેરિયા પ્રમાણે તેમનું ગણતરી ચાલે છે. એટલે જોઈએ તો આપણે વાત કરું એકાદી વિષયની, તો કે સામાજિક વિજ્ઞાન વિષયની વાત કર્યું તો જનરલમાં જોઈએ તો 850 આજુબાજુ જગ્યા છે મિત્રો. કોઈ કદાચ ભૂલ હોય તો કમેન્ટમાં જણાવજો. તો 850 આજુબાજુ જગ્યા છે મિત્રો. એની સામે આમ જોઈએ તો 1500 ઉમેદવાર આજુબાજુ બોલાયા છે. 72.61 આજુબાજુ કટઓફ રહેલું છે મિત્રો. એટલે આમાં જોઈએ તો 850થી લઈને 1500 સુધી, એટલે મિત્રો તમે સમજી શકો છો કે 850 રહ્યું એ જનરલમાં આવતા ઉમેદવારો માટે છે. હવે 851થી જે નીચેના ઉમેદવારો હોય એ ભલે ગમે તે કેટેગરીમાં હોય, પીએચમાં હોય, એસસીમાં હોય, એસટીમાં હોય કે ઈડબ્લ્યુએસમાં હોય, તો એ જનરલ કેટેગરીમાં એમને વેટિંગમાં મિત્રો બોલાવ્યા છે વધારાના ઉમેદવારો તરીકે. એટલે જે કાંઈ તમારું હાઈ મેરિટ હોવા છતાં તમે 851માં સ્થાન બનાવતા નથી, તમે તમારી કેટેગરીમાં ટોપ લેવલમાં હશો, પરંતુ 851માંથી તમે નીચે છો મિત્રો, તો પણ તમારે જોઈશો તો કોલ લેટરમાં એક્સેસ લખેલું આવશે. એટલે આ દરેક મિત્રોને, મોટાભાગના ઉમેદવારોને ખાસ પ્રશ્નો છે કે હાલમાં જે કાંઈ કોલ લેટર ઇસ્યુ થયા છે તો એ જનરલ કેટેગરીને ધ્યાનમાં રાખીને જે ઉમેદવારો 851માં એટલે કે સામાજિક વિજ્ઞાન વિષયની વાત કરું છું મિત્રો, તમે તમારા ગણિત વિજ્ઞાન હોય કે ભાષા હોય તો એમાં તમે જગ્યા જોઈ લીજો. તો સામાજિક વિજ્ઞાનમાં 851 ઉમેદવારથી લઈને 1500 ઉમેદવાર સુધી બોલાયા છે. તો અમે જે 851થી વધારે ઉમેદવારો નીચે હોય તો એ ઉમેદવારો એક્સેસમાં આવે, સ્વાભાવિક છે. તો આ રીતનું ખાસ દરેક મિત્રોને એક્સેસ બાબતે ખાસ જણાવવાનું. અને બીજું કે 9-10ની ફાઇનલ શાળા ફાળવણી ક્યાં સુધીમાં થશે. હવે તમે તમારી શાળા પસંદગી પણ આપી દીધી છે કે 20 તારીખ સુધીમાં શાળા પસંદગી કરવાનો સમય હતો. હવે જોઈએ તો શાળા પસંદગી તમે આપો પછી 2-3 દિવસ આ બધું એમનું પ્રોસેસ ચાલતી હોય છે મિત્રો, કે કયા ઉમેદવારો કઈ શાળા પસંદ કરી છે, તેમાં રેફરન્સ નંબર ને એ બધું ધ્યાનમાં રાખીને 23-24 તારીખ સુધીમાં આ બધું કેલ્ક્યુલેશન મિત્રો આવી જશે. અને એની પછી તમને 2 થી 3 કે વધીને 4 દિવસ આપે તમને કેમ્પનું આયોજન કરવા બાબતે મિત્રો. એટલે આમ જોઈએ તો 27-28 તારીખ સુધી આ 9-10ની ફાળવણી અને કેમ્પનું આયોજન થઈ જશે મિત્રો, અને તમને ઓર્ડર પણ એનાયત થઈ જશે. આ એક ખાસ સમજવાનું છે મિત્રો. બીજું કે ઘણા મિત્રોને 1 થી 5માં જનરલ કેટેગરીમાં પસંદગી તો પામેલા ઉમેદવારોને તો ઓર્ડર આપી દીધા છે, પરંતુ જે અનામતમાં આવતા હોય, કાસ્ટમાં આવતા હોય, તો એ મિત્રોને જાતિ ખરાઈમાં જે વેટિંગમાં રાખ્યા છે, તો એ મિત્રોને પણ ખાસ જણાવવાનું કે તમે જાતિ ખરાઈ તમે હાજર થઈ ગયા, શાળા પસંદગી થઈ ગઈ અને તમારી જાતિ ખરાઈ માટે વેટિંગમાં છો, એટલે મિત્રો તમે 100% તમને જોબ તો મળવાની જ છે. તો એ મિત્રોને પણ ખાસ કહેવાનું કે તમે પણ 6 થી 8માં ના આવો તો ઉમેદવારોને એટલી વધુ તક રહેશે. તો હવે એમની વાત કરીએ તો જાતિ ખરાઈ માટે જોઈએ તો એકાદ અઠવાડિયાનું ટાઈમ લાગતો હોય છે મિત્રો. તો અમે જોઈએ તો 3 થી 4 દિવસ થઈ ગયા છે. તો હવે 3-4 દિવસમાં એમને પણ મેસેજ કે કોલ આવશે કે તમારે જાતિ ખરાઈ થઈ ગઈ તો તમે પણ તમારા જે તે જિલ્લા પસંદ કર્યો હોય ત્યાં જઈને તમારે ઓર્ડર લેવા જવાનો છે મિત્રો. આ 1 થી 5માં જે મિત્રો ઓર્ડર બાકી છે તો એમના માટે છે. અને બીજું હવે ખાસ આપણે વાત કરીએ તો દિવ્યાંગ મિત્રો માટે ખાસ આ કોલ લેટર એક્સેસ બાબતે જણાવવાનું છે કે મિત્રો હાલમાં જે કાંઈ કોલ લેટર ઇસ્યુ થયા છે તો એમાં જનરલ કેટેગરીને ધ્યાનમાં રાખીને જે કાંઈ જગ્યા હોય એમાં આવતા હોય એ મિત્રોને કોલ લેટર આપે છે, અને એની પછીના મેરિટ ક્રમને
લેટર એક્સેસ આપે છે મિત્રો. એટલે એમને કોઈ દિવ્યાંગોને કેટેગરીમાં એટલે કે દિવ્યાંગોને પણ એમની જગ્યાના આધારે કોઈ એક્સેસ આપ્યું હોય તો એવું નથી મિત્રો. એક સમજજો કે ઘણા ઉમેદવારોને માની લઈએ આપણે એક્ઝામ્પલ કે સામાજિક વિજ્ઞાનમાં ધારી લો કે આપણે કોઈ 20 જગ્યા છે સી કેટેગરી માટે. હવે 1 થી 20 હોય, જે કેટેગરીમાં 1 થી 20 નંબર ધરાવતો હોય તો એ મિત્રોને તો ઓલરેડી કોલ લેટર આપવો પડે, એમને એક્સેસ ના આવવો પડે. હવે બન્યું છે એવું કે 1 થી 20માં પણ જે ઉમેદવારો પહેલા બીજા નંબરે હોય તો એ મિત્રોને પણ એક્સેસ કોલ લેટર બતાવ્યો છે મિત્રો. એટલે આમ જોઈએ તો પીએચ ઉમેદવારોને ગભરાવાની જરૂર નથી. તમે ભલે જનરલ ક્રાઇટેરિયા પ્રમાણે તમારો સમાવેશ ના થયો હોય, પરંતુ તમે પીએચની જગ્યામાં જો તમારો સમાવેશ થતો હોય મિત્રો, નંબરમાં આવતા હોય તો તમારે કન્ફર્મ સમજવાનું કે આપણને જિલ્લા પસંદગી મળશે મિત્રો. અને બીજું કે ઘણા ઉમેદવારોને એનથી નીચે હોય તો એને પણ એક્સેસ કોલ લેટર આપ્યા છે એટલે એ વેટિંગમાં ગણાય મિત્રો. પણ આપણે જે કાંઈ ઉમેદવારો વિષયમાં સી કેટેગરીમાં જેટલી પણ જગ્યા હોય કે અન્ય કેટેગરીમાં A, B, D, E જે તે કેટેગરીમાં હોય, તમારી જગ્યા તમે જાણો છો કે આ કેટેગરીમાં આટલી જગ્યા છે અને આટલો આપણો નંબર છે, તો તમે એ નંબરમાં આવતો હોય તો તમારે કન્ફર્મ સમજવાનું કે આપણને મળી જશે. અને જે ઉમેદવારોને એની પછી ના હોય તો એમને પણ વેટિંગમાં છે મિત્રો, એ મિત્રો પણ સમજવું. એટલે ખાસ આ ભરતી બોર્ડે જનરલ કેટેગરીના આધારે દરેક મિત્રોને પીએચ હોય કે SC, ST કે OBC હોય તો એમને એક્સેસ કોલ લેટર આપ્યા છે મિત્રો. એટલે જે મિત્રો પીએચ છે તો એમને તમારી કેટેગરીમાં જગ્યામાં તમારો સમાવેશ થતો હોય તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી મિત્રો. એટલે આમ જોઈએ તો આ વિડીયોમાં ખાસ વિનંતીના ભાગરૂપે આપણે હવે દરેક ભરતીઓ પતી ગઈ છે અથવા તો હવે પતવા પણ આવી છે એમ પણ કહીએ તો ચાલે મિત્રો. માત્ર ને માત્ર હવે 6 થી 8ની જે કાંઈ પ્રોસેસ છે તો એમાં દરેક મિત્રોને વિનંતી કરવાની કે તમે મિત્રો ના આવો તો અન્ય મિત્રોને પણ એનો લાભ મળે. હવે ઘણા ઉમેદવારોએ જ્યારથી આ કોલ લેટર ડાઉનલોડ થવાના શરૂ થયા છે ત્યારથી ઘણા ઉમેદવારો જેમને 11-12માં 1 થી 5માં હોય કે 9 થી 10માં પણ એમને મળી જતું હોય તો એ મિત્રોએ પણ પોતાના કોલ લેટર અને પોતાની જે કાંઈ વિચાર છે કે અમે 6 થી 8માં રિપીટ થઈશું નહીં એ પણ ઉમેદવારો ખાસ જણાવ્યું છે. તો એ મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને દરેક મિત્રો પોતપોતાનું જે કાંઈ હોય તો આવું પોઝિટિવ વિચાર મિત્રો ધરાવો તો આપણા મિત્રોને ફાયદો થાય મિત્રો. હવે આપણે આપણા ઉમેદવારોમાંથી આધાર છે કે કેટલા ઉમેદવારો રિપીટ થાય છે, કેટલા ઉમેદવારો રિપીટ થતા નથી, તો એ પ્રમાણે મેરિટ દરેક વિષયમાં કટ ઓફ રહી શકે મિત્રો. એટલે આમ જોઈએ તો છેલ્લી ભરતી છે એટલે જોઈએ તો મેરિટ તો ડાઉન રહેશે, એ વાત તો હું પણ માનું છું. પરંતુ હવે કેટલું ડાઉન રહેશે એ આપણા ઉમેદવારો જો રિપીટ ના થાય એના માટે મિત્રો આધાર છે. એટલે ખાસ દરેક મિત્રોને ફરીથી વિનંતી કે તમે મિત્રો જોબ ચાલુ હોય તો તમે રિપીટ ના થઈશું મિત્રો. તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ આ 9, 10, 1 થી 5 અને 6 થી 8માં જે કાંઈ આ ભરતી છે તેના વિશે તમને ખાસ માહિતી આપી. અને બીજું કે દિવ્યાંગ મિત્રોને જે કોલ લેટર એક્સેસ છે તો એમને પણ ચિંતા કરવાની જરૂર નથી કે તમે તમારી કેટેગરીમાં જે કાંઈ જગ્યા ફાળવી છે તો તેમાં તમારો નંબર સમાવેશ થતો હોય તો તમારે ઓકે છે મિત્રો, કોઈ ચિંતા કરવાની જરૂર નથી, ભલે એક્સેસ કોલ લેટર લખેલો હોય. તો બસ મિત્રો આજના વિડીયોમાં જે કાંઈ માહિતી હતી તો આશા રાખું કે ઘણા ઉમેદવારોએ આ વાત સાંભળી હશે અને તેમણે પણ હવે જે કાંઈ રિપીટ ના થવાનો નિર્ણય કર્યો હોય તો એવી દરેક મિત્રોને ખાસ વિનંતી છે મિત્રો. આશા રાખું કે આ માહિતી તમને સારી લાગી હશે. વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી ચેનલમાં તમારે જોડાવવું હોય તો જોડાઈ શકો છો મિત્રો. આપણે કોઈ ભારપૂર્વક કહેતા નથી કે જોડાઈ જજો, માહિતી સારી લાગતી હોય તો જોડાઈ જવું મિત્રો. તો બસ મિત્રો મળીએ નવા વિડીયોમાં નવી જ માહિતી સાથે. જય હિન્દ, જય ભારત મિત્રો.